પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। ભારે ભીડને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આ AI ટેકનોલોજીની મદદ લેવામાં આવશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા રથયાત્રાના રૂટ પર પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસ કમિશનર GS મલિકની અધ્યક્ષતામાં આ રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। રૂટ પર આવેલા પોઈન્ટની પણ માહિતી લેવામાં આવી। રથયાત્રાના દિવસે આશરે 20,000થી વધુ પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે। સમગ્ર રૂટ પર 450થી વધુ જેટલા CCTV દ્વારા ચેકિંગ કરવામાં આવનાર છે। રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ, હોમગાર્ડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ હાજર રહેશે। વખતે આપણે નવી ચીજો અમુક લાયા છીએ, ખાસ કરીને તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, જેમાં અગાઉ બંગલોર જેવી સ્ટેમ્પીડ અહીંયા ના થાય એના માટે આપણે ખાસ અરેન્જમેન્ટ આ વખતે કર્યા છે। રથયાત્રામાં ખલાસીઓની સાથે પોલીસ પણ રથને ખેંચવાના છે। પોલીસ દ્વારા આ વર્ષે પુશિંગ સ્ક્વોડ તૈયાર કરવામાં આવી છે। રથયાત્રામાં પ્રેમ દરવાજા બાદ રથની ગતિ ધીમી થઈ જતી હોવાનો પોલીસ કમિશનરે દાવો કર્યો। ખલાસીઓ થાકી જતા હોવાને કારણે રથની ગતિ ધીમી થાય છે અને રથની ગતિ ધીમી ન પડે તે માટે આ પુશિંગ સ્ક્વોડની મદદ લેવાશે। પ્રેમ દરવાજાથી થોડું આ વખતે એક એક્સ્ટ્રા પુશિંગ સ્ક્વોડો આપણે રાખ્યા છે, કેમ કે અહીંયાથી શરૂ થાય સવારથી અમુક લોકો થાકી જાય છે, એટલે પુશિંગ સ્ક્વોડ હોય છે, એના માટે પણ આપણે અલગથી આ વખતે વ્યવસ્થા કરી છે। અષાઢી બીજનો અવસર નજીક છે। પ્રભુ જગન્નાથજીના ભક્તો આતુરતાપૂર્વક તેની રાહ નિહાળી રહ્યા છે। ભગવાન હવે બસ જટ દર્શન દેવા પધારે અને અમદાવાદમાં જગન્નાથ મંદિરની અંદર રથયાત્રાની તૈયારીઓ પણ હવે અંતિમ તબક્કામાં જોવા મળી રહી છે। અષાઢી બીજના અવસર પર એટલે કે ભગવાન જગન્નાથજીની નગરચર્યાના અવસર પર આમ તો ભક્તો ભગવાનના દર્શન કરવા મંદિરે જાય, પરંતુ અષાઢી બીજના દિવસે પ્રભુ જગન્નાથજી સ્વયં તેમના ભક્તોને દર્શન દેવા મંદિરની બહાર નીકળે છે। ભારતમાં પુરી જગન્નાથ બાદ સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા અમદાવાદમાં નીકળે છે। આ વખતે 27 જૂનના રોજ અષાઢી બીજનો અવસર છે અને તે દિવસે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું આયોજન છે। તો રથયાત્રા અગાઉ મંદિરમાં પરંપરાગત કાર્યક્રમો ઉજવાશે। જેઠ સુદ અમાસે પ્રભુ જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન થશે। અષાઢ સુદ એકમે પ્રભુ સોના વેશમાં દર્શન આપશે। અષાઢ સુદ બીજે સવારે 4 કલાકે પ્રભુની મંગળા આરતી થશે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અહીં પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવશે। વિશેષ આદિવાસી નૃત્ય અને રાસ ગરબાની રમઝટ બાદ રથયાત્રાનો પ્રારંભ થશે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27મી જૂન અષાઢ શુક્લ દ્વિતીયાના રોજ જગન્નાથજી મંદિર પ્રાંગણથી સવારે 7 વાગે નીકળશે। રથયાત્રાની પ્રારંભ વિધિ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે। રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાતા હોય છે, અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ છે, ગજરાજોની પૂજન કરવામાં આવે છે। ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના દિવસે સોના વેશમાં શૃંગાર કરવામાં આવે છે। આ વખતે રથયાત્રામાં 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ, 30 અખાડાઓ, 3 બેન્ડ બાજાવાળા જોડાશે। ભારત સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક આ રથયાત્રામાં જોડાનારી છે। રથયાત્રામાં ભાગ લેવા સમગ્ર ગુજરાત ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન અને પુરી જગન્નાથમાંથી કુલ 2500 જેટલા સંતો અહીં પધારશે। આ પરંપરા અનુસાર લગભગ 1200 જેટલા ખલાસી ભાઈઓ પ્રભુ જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીનો રથ ખેંચવા માટે આવવાના છે। રથયાત્રા માટે મંદિર દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રસાદની વ્યવસ્થામાં 30,000 કિલો મગ, 500 કિલો કેરી, 500 કિલો જાંબુ અને દાડમ, કાકડી તૈયારી કરવામાં આવે છે। નેત્રોત્સવના દિવસે ભગવાનની આંખે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે, જેને આપણે ઉપરણા કહીએ છીએ, એ 2 લાખની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાનના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં, ભક્તોમાં વહેંચવામાં આવશે।